મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ જ રહેશે, કેમ કે અરવિંદ કેજરીવાલ ને જ દિલ્હીની જનતાએ મત આપ્યા છે. દિલ્હીની જનતા અરવિંદ કેજરીવાલજીને પ્રેમ કરે છે, એટલે ભાજપના આવા હથકંડાઓને કારણે દિલ્હીની જનતાનો પ્રેમ ઓછો નથી થવાનો. એટલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી જ રહેશે. જે કઈ જરૂર પડશે કાયદાકીય પ્રક્રિયાની એ કરીને પણ જેલમાંથી સરકાર ચલાવવી પડશે તો ચલાવશે. પરંતુ જે રીતે હવે અરવિંદ લોકસભાની ચૂંટણી માથા ઉપર છે, અરવિંદ કેજરીવાલની અરેસ્ટ થઈ ગઈ, આમ આદમી પાર્ટી કઈ રીતે રણનીતિ બનાવશે? તમારા તો સંયોજક છે, મેઇન કરતા ધરતા તમારી પાર્ટીના છે અરવિંદ કેજરીવાલ. અરવિંદ કેજરીવાલ માત્ર આમ આદમી પાર્ટીના કરતા ધરતા નથી, વિરોધ પક્ષોનું જે સંગઠન બન્યું છે ઇન્ડિયા ગઠબંધન, એના પણ કરતા ધરતા છે. અરવિંદ કેજરીવાલની ધરપકડથી કોઈએ ખુશ થવાની જરૂર નથી, કારણ કે અરવિંદ કેજરીવાલ મુખ્ય વિરોધ પક્ષો પૈકીના એક પક્ષના સૌથી પ્રતિષ્ઠિત વિરોધ પક્ષના નેતા છે. દેશમાં જ્યારે સામાન્ય ચૂંટણીઓ હોય, લોકસભાની ચૂંટણી હોય અને વિરોધ પક્ષના નેતાઓને જો જેલમાં પૂરી દેવામાં આવે, મને એમ લાગે છે કે આ તાનાશાહી છે. અરવિંદ કેજરીવાલ કે આમ આદમી પાર્ટીના નુકસાનનો પ્રશ્ન નથી, લોકશાહીને નુકસાન થઈ રહ્યું છે. ચૂંટણી દરમિયાન વિરોધ પક્ષના વ્યક્તિને જેલમાં પૂરી દે તો ચૂંટણીનું મહત્વ શું વધ્યું? અને ચૂંટણીનું જ મહત્વ નહીં વધે તો કેવી રીતે દેશમાં લોકશાહી છે એવું આપણે કહી શકીશું? એટલે આ ભયંકર તાનાશાહી છે. દેશની જનતાએ 2024ની લોકસભાની ચૂંટણીમાં જ ભાજપને જબરજસ્ત જવાબ આપશે એવો મને વિશ્વાસ છે. તમે કહી રહ્યા છો કે જવાબ આપશે એવો તમને વિશ્વાસ છે, પરંતુ લોકસભાની ચૂંટણીમાં અરવિંદ કેજરીવાલ જેલની અંદર હશે તો આમ આદમી પાર્ટી ખરેખર સસ્ટેન થઈ શકશે? કારણ કે આજે કોંગ્રેસે પણ કીધું કે એમના બેંકના અકાઉન્ટ સીઝ કરી દેવામાં આવ્યા છે, એમની પાસે પૈસા નથી. અરવિંદ કેજરીવાલ જેલમાં હશે, કઈ રીતે સસ્ટેન થશે? આમ આદમી પાર્ટીના નેતાને જેલમાં પૂરી દો, કોંગ્રેસના એકાઉન્ટ સીઝ કરી દો, બીજા બધા નાના નાના નેતા નાની નાની પાર્ટીઓને તોડીને ભાજપમાં ભેળવી દો. આ નિમ્ન કક્ષાનું કૃત્ય દર્શાવે છે શું? આ નિમ્ન કક્ષાનું કૃત્ય ભાજપની તાનાશાહી અને ભાજપને હારવાનો ડર બતાવે છે. આમ આદમી પાર્ટી સસ્ટેન થશે જ, કેમ કે આમ આદમી પાર્ટી લોકોના પ્રેમથી, લોકોના આશીર્વાદથી બનેલી પાર્ટી છે. અમે કોઈ દંગાઓ કરાવીને કે હિંસાઓ કે હુલ્લડો કરાવીને જીતેલા માણસો નથી. લોકોનો પ્રેમ મેળવીને, આશીર્વાદ મેળવીને, લોકોની દુઆઓ મેળવીને બનાવેલી પાર્ટી છે. એટલે અરવિંદ કેજરીવાલને જેલમાં નાખી દેવાથી પાર્ટી બંધ નથી થઈ જવાની. પાર્ટી ઓર મજબૂત બનશે, પાર્ટી મોટી બનશે, પાર્ટી તાકાતવાળી બનશે અને ઇતિહાસ આખો 360 ડિગ્રી બદલાશે એવો મારો પૂરો આત્મવિશ્વાસ છે. તમે ઇતિહાસની વાત કરી રહ્યા છો, પણ તમારા એક પણ નેતા જે જેલમાં ગયા છે હજી સુધી બહાર નથી આવી શક્યા. અરવિંદ કેજરીવાલ પણ જેલમાં જશે તો બહાર આવી શકશે? બેન, દેશની જનતા ન્યાય કરશે. ઘણી વખત એવું થાય કે કાયદાની અદાલતમાં ન્યાય ન મળે તે વ્યક્તિને જનતાની અદાલતમાં ન્યાય મળતો હોય છે. આ દેશે ઘણા બધા તાનાશાહો જોયા છે. રાવણ પણ જોયો છે, કંસ પણ જોયો છે અને મોદીને જોયા છે. દેશે બધું જ જોયું છે. કંસનું પતન થતાય જોયું છે, રાવણનું પતન થતાય જોયું છે, મોદીનું પતન થતા આપણે જ આપણી નજર સામે જોઈશું. અહંકાર બેન કોઈનો ટક્યો નથી. અહંકારથી દુનિયા ચાલતી નથી, દુનિયા પ્રેમથી ચાલે છે. અરવિંદ કેજરીવાલે કરોડો લાખો લોકોનો પ્રેમ મેળવ્યો છે, આશીર્વાદ મેળવ્યા છે અને એટલે જ આજે એ સત્તામાં છે. એ કોઈ હિંસા, હુલ્લડ, લડાઈ, ઝઘડા કે કોમવાદ કરાવીને આવેલા માણસ નથી. સમગ્ર આમ આદમી પાર્ટી પણ લોકોના પ્રેમથી બનેલી પાર્ટી છે. ગુજરાતમાં 14% મત જે મળ્યા એ પ્રેમથી મળ્યા છે. અમે કોઈ ભાજપની જે હુલ્લડો કરાવીને મત નથી લીધા. તો પ્રેમથી બનેલી પાર્ટી ટકશે. લોકસભામાં સારામાં સારો સપોર્ટ આમ આદમી પાર્ટી અને ઇન્ડિયા ગઠબંધનને મળશે અને ખૂબ મોટી ક્રાંતિ, મને એવું લાગે છે કે ભાજપના આ તાનાશાહી પછી દેશમાં ક્રાંતિ આવશે. તમને લાગે છે કે આ તમારી ક્રાંતિની શરૂઆત છે? બિલકુલ શરૂઆત છે, ક્રાંતિની જ શરૂઆત છે. જે માણસ આ દેશમાં સાચું કામ કરે, સારું કામ કરે, દેશ હિતમાં કામ કરે, એને જેલ જવું જ પડે છે. ગાંધીજી પણ જેલમાં ગયા, સરદાર પટેલ પણ જેલમાં ગયા, આજે અરવિંદ કેજરીવાલ પણ. તો જેણે જેણે દેશ માટે અવાજ ઉઠાવ્યો, સચ્ચા કામ માટે અવાજ ઉઠાવ્યો, એને જેલ જવું જ પડ્યું છે. મને એમ લાગે છે કે આ જે ઘટના આજની બની છે એ દેશના ઇતિહાસમાં ક્રાંતિનું એક નવું ચેપ્ટર લખશે. પરંતુ આવતીકાલે હવે અરવિંદ કેજરીવાલને જેલમાં કોર્ટની અંદર રજૂ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે આજે અર્જન્ટ હિયરિંગ માટે ના પાડી દીધી. આવતીકાલે સુપ્રીમ કોર્ટમાં ફર્ધર હિયરિંગ થશે. તમને શું લાગે છે? કારણ કે તમે તો એક લોયર છો. લોયર તરીકે તમને લાગે છે કે ઈડી આની અંદર પ્રૂવ કરી શકશે આખા મામલાને? બેન, ઈડી છે એ કઈ પ્રૂવ કરવા માટે કઈ કામ જ નથી કરતી. ઈડી નું કામ જ છે કે ભાજપમાં જોડાવા માટે દબાણ કરવું.
એને કોઈ ભ્રષ્ટાચાર સાથે કે કોઈ પ્રૂવ કરવા સાથે ઈડીને ક્યાં લેવા દેવા છે? નરેન્દ્ર મોદીએ સ્ટેજ ઉપરથી 50,000 લોકોની હાજરીમાં એવું ભાષણ કરેલું મહારાષ્ટ્રમાં કે અજીત પવારે 70,000 કરોડનું ભ્રષ્ટાચાર કર્યો છે, એવું મોદી પોતે બોલેલા. અને આવા ભાષણ પછી અઠવાડિયા પછી આ જ અજીત પવાર જે છે એ ભાજપમાં જોડાઈ ગયા અને અત્યારે નાયબ મુખ્યમંત્રી મહારાષ્ટ્રના બનીને બેઠા છે ભાજપના સપોર્ટથી. ઈડીને કોઈ ભ્રષ્ટાચાર કે કોઈ સાબિત કરવા સાથે લેવા દેવા નથી. ઈડીને ભાજપનું, અમિત શાહનું ચોખ્ખું સૂચન છે કે તમામ વિરોધ પક્ષના નેતાઓને દબાવો, ધમકાવો અને ભાજપમાં જોડી દો. આ જ એનું મિશન છે. અરવિંદ કેજરીવાલે ભાજપમાં જોડાવાની ના પાડી દીધી. કેજરીવાલ ભાજપથી ડરતા નથી એટલે એમને જેલમાં પૂર્યા છે. તમે કહી રહ્યા છો કે અરવિંદ કેજરીવાલે એમના સાથે જોડાયા નહીં એટલે એમને જેલમાં પૂર્યા છે, પરંતુ મનીષ સિસોદિયા અને આ બધા જે લોકો છે, કારણ કે આ આખા મામલાની અંદર ચાર્જશીટ પણ રજૂ કરવામાં આવી હતી અને ચાર્જશીટની અંદર સિસોદિયાનું નામ ન હતું. તમારું શું માનવું છે કે ઈડી માત્ર એક દબાણની રાજનીતિ કરી રહી છે કે દબાણ લાવવા સરકારના કહેવા ઉપર કામ કરી રહી છે? ઈડીએ દેશભરના લગભગ 100 જેટલા વિરોધ પક્ષના નેતાઓને અલગ અલગ સમયે નોટિસ આપી. ઈડી, સીબીઆઈ અને આઈટીએ. ઈડી, સીબીઆઈ, આઈટીએ અલગ અલગ 100 વિરોધ પક્ષના નેતાઓને અલગ અલગ સમયે નોટિસ આપી. 100 માંથી 100 જણા આજ ભાજપમાં છે. શું સમજવાનું કે નોટિસો આપી, દબાણ કરી, ધમકાવી અને ભાજપમાં જોડવાના કૃત્યો થઈ રહ્યા છે. મનીષ સિસોદિયાને પણ ભાજપમાં જોડવા માટેનું દબાણ કર્યું હતું કે ભાજપમાં જોડાઈ જાવ તો જેલમાંથી છૂટી જશો. કેજરીવાલને પણ કીધું કે ભાજપ સાથે ભળી જાઓ તો તમને સરકાર પણ ચલાવવા દઈશું અને ઈડી બીડીની તકલીફ નહીં પડે. પણ આમ આદમી પાર્ટી છે એ રાખમાંથી ઊભી થયેલી પાર્ટી છે, ક્રાંતિકારી પાર્ટી છે. દેશ માટે મરી મિટવા માટે તૈયાર થઈ જાય એવા ક્રાંતિકારી કાર્યકર્તાઓની બનેલી પાર્ટી છે. ભાજપની આવી તાનાશાહીથી કે આવી હલકાઈથી અમે બિલકુલ ડરવાના નથી. ચોક્કસ કે ભાઈ સમય મુશ્કેલી ભર્યો છે, જરાક નિરાશા કે હતાશા મનમાં આવે એ અલગ વાત છે, પણ ડરી જઈશું નહીં, ઘરે બેસીશું નહીં, જડબાતોડ તોડ જવાબ આપશું ને આ ભાજપને, આ મોદીને આ જ દેશમાં હરાવીને બતાવીશું. હવે તમારા લોકોની રણનીતિ શું હશે, ગોપાલભાઈ? રણનીતિ એક જ છે કે લડવું, જનૂનથી લડવું, આક્રમકતાથી લડવું, ઇજ્જતથી લડવું અને કાયદેસર ભાજપને, મોદીને આ જ રાજ્યમાં, આ જ દેશમાં હરાવી અને આત્મસન્માન પૂર્વક નવી સરકાર બનાવીએ. તમને લાગે છે કે એ શક્ય બનશે? બેન, દેશમાં બધું શક્ય બન્યું છે. કંસનું પણ અસ્તિત્વ નાશ થઈ ગયું, રાવણનું અસ્તિત્વ નાશ થઈ ગયું, અમિત શાહનું નાશ થઈ જાય છે. કંસ અને રાવણ બેયને એવું લાગતું હતું કે હજારો વર્ષો સુધી એમનું રાજ ચાલશે. આજે કંસય ગાયબ છે, રાવણય ગાયબ છે ને અમિત શાહ અને મોદી ગાયબ થઈ જશે. બેન, શક્ય બધું જ છે, અશક્ય કશું નથી. કારણ કે મને યાદ છે જ્યારે અમિત શાહ જેલની અંદર ગયા હતા અને અમિત શાહે કીધું હતું કે મારા કિનારે ઘર ન બાંધતા, હું સમુદ્ર છું, પાછો આવીશ. તમારું શું કહેવું છે? એ જ કે ભાજપ વાળાઓ સત્તાના અહંકારમાં કંસ જેવી માનસિકતા સાથે જે કંઈ કરી રહ્યા છે, કૃષ્ણ અમારી સાથે છે, આમ આદમી પાર્ટી સાથે છે. જે કાંઈ અહંકારીઓ છે અને અમે જવાબ આપીશું. પણ કેમ એવું લાગે છે કે કૃષ્ણ તમારી સાથે છે? કેમ કે અમારી સાથે સત્ય છે, અમારી પાસે ઈમાનદારી છે, અમારી પાસે જનતાની વાતને સાંભળવાના વિચારો છે, જનતા માટે સેવા કરવાના વિચારો છે, એટલે કૃષ્ણ અમારી સાથે. 144 કરોડ છે, 144 કરોડની શરાબ નીતિનો ઘોટાલા કરવાનો આરોપ છે. તમને લાગે છે 144 કરોડના આરોપ બાદ અરવિંદ કેજરીવાલ બચી શકશે? બેન, આરોપ લગાવવા એ બહુ સામાન્ય વસ્તુ છે. કોઈને પણ એવું કહી દેવું કે આવો આરોપ છે, તેવો આરોપ છે. રાજકારણમાં એ બધી વસ્તુ ચાલતી જ રહે છે. ઇલેક્ટોરલ બોન્ડમાં આપણે જોયું કે કરોડો રૂપિયાની કટકી કોણ કરી ગયું છે, જગ જાહેર સામે આવ્યું છે. એટલે જે આરોપમાં કોઈ તથ્ય નથી એવા આરોપમાં ભાજપ અરવિંદ કેજરીવાલને પકડે છે. એક બાજુ એમની પોતાની જ એસબીઆઈએ ડેટા આપ્યો, કરોડો રૂપિયાની ખંડણી એક્સટોર્શન રેકેટ ખુલ્લું પડ્યું છે, છતાંય કોઈ બોલતું નથી. એટલે દુનિયા બધું જ જાણે છે, સમાજ બધું જાણે છે, લોકો જાણે છે. મને એમ લાગે છે કે આ ચૂંટણીની અંદર ભાજપનો હિસાબ લોકો કરશે. પણ ચલો, આપે અમારી સાથે જોડાયા ગોપાલભાઈ, તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર.